કતારગામ વિસ્તારમાં સાયબર ફ્રોડના ગુનામાં નાસ્તા ભરતા આરોપીઓને મુંબઈ એરપોર્ટ ખાતેથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયબર ક્રાઇમની ટીમે સાયબર ક્રાઇમ આચરતી ટોળકીને ઝડપી પાડી મોબાઈલ ફોન, લેપટોપ, બેંકોની ચેકબુક અને પાસબુક સહિત કબજે કરી હતી. જે ગુનામાં નાસ્તા ભરતા આરોપી એવા મૂળ બનાસકાંઠાનો અને હાલ અમદાવાદ નરોડા ખાતે રહેતા જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અને મહેસાણાનો તથા હાલ પાલ ખાતે રહેતા દીપકુમાર મહેશકુમાર ઠક્કરને મુંબઈ એરપોર્ટ પરથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતારગામમાં એક રેડ કરવામાં આવેલ હતી, જેમાં એક 52 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 5 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ હતો. તમામ આરોપીઓ પાસેથી 149 બેંક ખાતાઓ મળી આવેલ હતો, જેમાં 800 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ પણ હતું. હવે આ જ તપાસમાં જે 2 નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે. અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા. બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા 1-1.5 વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે. એમાં એમના પાસેથી અમે લોકોને 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ મળ્યું છે. આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી 37 બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા 227 NCCRB કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે અને જેમાં જે ફ્રોડનો આંકડો છે એ 88 કરોડનું છે. એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા, જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર છે એમના વચ્ચે. જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર છે એ જ્યારે મર્ચન્ટ અને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે, તો પૈસા ખરેખર કયા મ્યુલ અકાઉન્ટમાં નાખવાનું એ તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જતીન ઠક્કર છે એ બંનેનું હતું. અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ, આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું. અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે, દીપ ઠક્કર, તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું. એ લોકો અગાઉથી આ જ કામમાં સંડોવાયેલ છે. પહેલાં એ લોકો ગોવામાં એક ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા હતા. ત્યાં એક્સપિરિયન્સ મળી ગયો, પછી ત્યાં એમનો સંપર્ક એક માઇકલ કરીને જે કસિનોમાં કામ કરે છે એમની સાથે થયો અને મોટી સેલેરીની લાલચમાં આવીને પછી આમાં એ લોકો લાગી ગયા અને છેલ્લા 1.5 વર્ષથી બેંકોક અને વિયેતનામમાં કામ કરે છે. નહીં, ગુનાહિત અત્યાર સુધીમાં કંઈક સામે આવ્યું નથી.